જય કુળદેવીમાં, જય કુખાર મેલીમાં. આગળ હું તમને કુખાર મેલીમાંનો વિડીયો બતાવવાની છું, તો પૂરો વિડીયો જોજો. કે માતાજી સપને આવી અને બધાના દુઃખનું નિવારણ થઈ ગયા. અને જુઓ તમે પૂરો વિડીયો. તો આ બધું આપણે માનવું પડે કે આવી રીતના કોઈ દી થાય નહીં, પણ આપણા વિડીયો જોઈએ તો આપણને ખબર પડે માણસોને કેવા કેવા અનુભવ થયા છે અને કેવા કેવા બધાને માતાજીએ પરચા પૂર્યા છે. તો આપણે આ માનવું પડે કે આ હકીકત છે. કેમ કે અત્યારે એવા માણસોને દુઃખ પડે છે કે અત્યારે કોઈ કોઈનું નથી, કોઈ કોઈનો સાથ નથી આપતા, કોઈ કોઈની તકલીફ સમજતા નથી. કોણ કેવી રીતના દુઃખી છે પણ કોઈને કોઈ સાથ આપવો નથી. મારું તો કહેવાનું છે કે તમે એકાબીજાનો સાથ આપો. આજે એને દુઃખ પડ્યું છે, કાલે આપને પણ પડે. તમે સાથ આપો અને બધાને તમે સંપીને રહ્યો. આપણે એકાબીજાને સાથ આપશું તો જ આપણી જિંદગી અસલથી જશે. ખારખેદા રહેવા દો અને આ બધું સરસથી જિંદગી જીવો. જે માતાજી ભગવાન આપને આપે છે એમાં ખુશ રહેવાનું. આપણે કોઈની ઓલી ઈચ્છા કે આ તે ન કરો. બસ એ જ મારું કહેવાનું છે. અત્યારે જો ભગવાન માતાજી સિવાય દુનિયામાં કોઈનું કોઈ નથી, અને ગરીબ માણસોનું તો કોઈ છે જ નહીં. છે તો બસ આ માતાજી ને ભગવાન. તો વિશ્વાસ રાખો અને આ પ્રવચન સાંભળો અને તમારા જિંદગીમાં દુઃખ હોય તો તેને દૂર કરો. બાકી કોઈ તમારો સાથ નહીં આપે. તો માતાજી પર વિશ્વાસ રાખો, ભગવાન ઉપર વિશ્વાસ રાખો. તમારા બધા કામ થશે અને તમારા દુઃખ પણ જશે. જય કુખાર મેલીમાં બધાને રામ રામ. માં તમે, હું તો રોજ રાત્રે રોતી હતી, મારા મમ્મી પપ્પા નથી, તમને રોજ યાદ કરી કરી રોતી હતી. તમે એમ કીધું કે રોમાં હું બધું સાંભળું. તો પછી માં તમારા દીકરાને મેં ક્યારેય જોયા નહોતા, ફોટો નહોતો જોયો. એકવાર મારા ઘર આગળ પુલ ઉપર તમે બતાણા ને તમે એમ કીધું કે રામ રામ. તો વર્તી ગઈ કે માતાજીના દીકરા જ છે. પછી બીજી વારમાં દ્વારકા ગઈને ત્યાં રેલવે સ્ટેશનમાં તમારા દીકરાનો અવાજ આવ્યો રામ રામ. પછી માન થોડે આગળ દરિયામાં ગઈને મારા મમ્મીના ફૂલ પધરાવા, તો દરિયામાં અવાજ આવ્યો કે રામ રામ. તમે મા મને ત્યારે વિશ્વાસ આવ્યો કે મારી કુખાર મેલડી મારા ભેગી જ છે, ભલે મારા મા બાપ નથી. મારો તમને યાદ કરીને રહું. જેનો મા બાપ ના હોય ને મા બાપ બની જવું માતા. મારા જન્મ દેનારા મા બાપ તો મારા પપ્પા 3 વર્ષથી વહી ગયા, મારા મમ્મી 11 મહિનાથી વહી ગયા. હું તમને જ મારા માવતર માનું. તમે મને માવતર મોની લીધા હોય તો હું ચમ તમને મારા દીકરાના મોની લઉં. તમે માની જ લીધા. તમે ઘણી વાર કીધું કે ચિંતા ના કરીશ, તને કોઈ હેરાન કરે ને એને કઈ ને ખાઈ જાય છે. આજે હું ઘરે રોઈને આવી હતી કે આજે મારે કુખાર મેલડી મારે એક વાર વાત કરવી છે. તમે મારું સપનું પૂરું કરી દીધું. આજ મારે શું કીધું? મારું સપનું માં તમે પૂરું કરી દીધું. કેદું નહીં રહું, એકવાર મારી મારે વાત કરવી. આજ ઘેરથી નક્કી કરીને આવી હતી કે આજે તો મારી મા જોડે વાત કરવી છે, અને આજે એનું સપનું પૂરું થઈ ગયું ને આજે મારી જોડે વાત થઈ. માં ધનભાગ અમારા કામને મારા બાપ દાદા આવી માતા ને જઈ માં મેં જોઈ મારા ધનભાગ થઈ ગયા. માં હવે મરી જામ તો માં મને કોઈ અફસોસ નથી, મારી કઈ ઈચ્છા નથી માં હવે દુનિયામાં. ખૂબ રામ. રામ રામ માં, તમારા માટે સ્વીકારજો. ભલે રામ. તમારા હરખ ભાવ ને ખૂબ રામ છે. રામ રામ મારી માં, આવો સાથ આપજો માં. રામ રામ. રામ રામ રામ. મને છે ને આ બીજો રવિવાર છે, એટલે એક રવિવાર પહેલાં મને આવ્યા હતા 12:30 વાગે સપનામાં કુખાર મેલડીમાં, અને એવું કીધું હતું મારા મિસ્ટરને કે પૂનમે જજે ચોટીલા, એટલે હું જેવું બોલી હતી એમ. અને એને એ દિવસે આખો દિવસ તાવ રહ્યો તો મારા મમ્મીને ઘર જતા રહ્યા, મારી ઘરે નો રહ્યા. અને આજે અમે પૂનમ ભરીને બી આવ્યા. આજ મારો બીજો રવિવાર છે, અને અમારે હું 13 વર્ષથી રેન્ટ ઉપર રહું છું, અને ગયા રવિવાર હું આવી ત્યારે મારું ટોકન બી દેવાઈ ગયું, ઘરનું ઘર થઈ ગયું. હા,
આ બીજો રવિવાર છે. હા, અને એટલે હું ખુદ બોલી મારા મિસ્ટરને કે રાતના 1 વાગ્યો તો 1:45 જેવું થયું હશે કે હું સૂતી જ હતી અને એવું બોલી કે પૂનમે ચોટીલા જજે પૂનમ ભરવા, અને એમને બોલ્યા હા માડી હું જઈશ. અને આજે અમે પૂનમ ભરીને અહીંયા આવ્યા. અને હા, આજે પૂનમ ભરીને અમારા કુળદેવી ચામુંડમાં છે અને હું 13 વર્ષથી ભાડે રહું છું. હા, ટોકન અપાઈ ગયું એક જ રવિવારમાં. એક જ રવિવારમાં. જો આ તો પહેલેથી એડવાન્સ તમે લઈ ગયા માર જોડથી. હવે બાકી રહ્યો હિસાબ તાર. હા માડી, હા ભાવ હતો ને એક રવિવાર ભલે ભર્યા, પણ વિડીયો તો જોતા, હા ખૂબ જોતા. ચારે જવાશે, ચારે જોવાશે. સાચું કીધું. અને એના ઘરવાળા કે જોવો ના માતાજી, તો એના ઘરવાળા પેલા કે મૂક આ બધું, પછી પાછું જોયું ભાઈ હા છે કેવા આયા છે ઈ. સાચું ખોટું પણ આજે પહેલી વાર આયા છે, ગયા રવિવાર નતા આયા. એમ તાર મારે 2 છોડવા બાળકો છે, ભલે 2 ને લઈને આવી હતી ગયા રવિવારે, આજે એક આવ્યો છે. કોઈ વાંધો નહીં. ખૂબ આશીર્વાદ, ખૂબ રામ. આવા ભાવિકોનો ભાવ જોશે ને તો બીજાને પ્રેરણા થશે, ભાવ જાગશે. એટલે મારે બોલાવડાવવાનું. ચમ મારા સપના ભ્રમ નહીં હોતું, મારા સપના સત્ય સાબિતા પુરાવા સાથે હોય છે. જેને જેને સપના આલ્યા ને પ્રમાણ પૂરા કર્યા છે. રામ માડી રામ. રામ માં મંગળવારે સવારે 5:30 વાગે તમે મને સપનામાં આવ્યા હતા. આજે મારે ચોથો રવિવાર છે. ત્રીજા રવિવારે જ્યારે હું આવી ને ત્યારે મેં મનથી એવું કીધું હતું કે માં બધા તારી આરતી કરે છે, મને પણ એક વખત મોકો આપજે, મારે તારી આરતી કરવી છે, જિંદગીમાં મને એક વખત મોકો આપજે. તો સવારે 5:30 વાગે મંગળવારે મને માતાજી સપનામાં આવ્યા હતા અને સપનામાં હું માતાજીની આરતી કરતી હતી અને આરતી પણ વાગતી હતી. અને આરતી પૂરી થઈ પછી મને માતાજીએ સ્ટેજ ઉપર બોલાવી અને માતાજી એવું કીધું કે તારી જે આરતી કરવાની ઈચ્છા હતી ને એ ઈચ્છા મેં પૂરી કરી છે અને તારો જે વિચાર છે કે અહીંયા મારો વારો ક્યારે આવશે તો તું 11 રવિવાર પૂરા કરે એટલે તારો વારો પણ હું લઈ લઈશ, આવું મને માતાજીએ કીધું હતું. અને એમાં બીજું, આજે ચોથો રવિવાર છે. જ્યારે હું તમારા વિડીયો જોતી હતી, રવિવાર નહોતી ભરતી ને, ત્યારે મેં પહેલી વખત તમારો વિડીયો જોયો ને તો ત્યારે મેં એવું કીધું કે ખરેખર શું આવી ખુખાર મેલેડીમાં હોય? જો ખુખાર મેલેડીમાં ખરેખર આ છો તમે કોણ? જો તમે કોઈ હોય ને તો માં મને પણ કંઈક પ્રમાણ આપો તો હું તમારા રવિવાર જ ભરીશ. તો જે મેં વિડીયો જોયો તો એમાં જેવા કલરની ચુંદડી હતી ને એ જ રાતે તમે મને સપનામાં આવ્યા હતા અને તમે આવીને મને એવું કીધું કે હું એ મેલડી છું કે આજે રવિવારે કોનો વારો છે એ પણ હું અગાઉ કહી દઉં છું અને મારા કહેવાથી સમાધાન બતાવવાથી તેને કેટલો ફરક પડશે ને એ પણ હું અગાઉ કહી દઉં છું. હું સોલંકી પેઢીની એક ખુખાર મેલડી છું. હા, મેં જે પ્રમાણે માંગ્યું તે માતાજીએ પૂરું કર્યું અને એના પછીના રવિવારથી મેં રવિવાર ભરવાનું ચાલુ કર્યું. અને હું માતાજી જે કંઈ પણ બતાવે છે, અહીંયા પ્રવચન હોય છે એમાં જે કંઈ પણ કહે છે ને હું મારો મોબાઈલ મારી સાથે રાખું છું અને માતાજી જે કંઈ પણ વ્યવહાર કહે છે ને બધા એમાં લખીને જ રાખું છું અને ઘરે જઈને બધા વ્યવહાર કરું છું. તો આજે 4 રવિવાર મારે ઘરે બહુ જ વાળું છે માં. હા, 4 જ રવિવારમાં હું જે માગું છું ને એ બધું પૂરું થઈ જાય છે. હું સોલંકી પેઢીની ખુખાર મેલડી. હા, એમ જ કીધું તું માં, સોલંકી શબ્દો પેઢીની આ જ ખુખાર હશે. મેલડી. હા, એ જ કીધું તું. કઈક સપનામાં આવી અને કીધું કે ગોડા હું ખુખાર મેલડી. હા માં. એની જ ખુખાર મેલડી. રામ રામ. રામ રામ માડી. રામ. પહેલો 8 મહિનાથી હું આપના સાનિધ્યમાં આવું છું. પહેલો જ રવિવાર અહીંયા ભર્યો અને સોમવારે રાત્રે આવીને મારા કુળદેવી તમે બતાવ્યા. ત્યાર પછી મારા ગામડે તમે 3 વાર આવ્યા અને મને એવું કહ્યું કે ચલ તારો પ્રશ્નનું નિરાકરણ લાવી દઉં. પહેલા જ વખત મને સપનામાં આવ્યા એ વખતે એવું કહ્યું કે ચલ તારા ઘરે. બોરસદ મારા ઘરે ગયા, ત્યાં આગળ મને આખો સોનાનો ભંડાર બતાવ્યો. બીજી વખત એવું જ સેમ સપનું આવ્યું. જ્યારે ત્રીજી વખત સપનું આવ્યું તો જગ્યા સાથે તમે એ ઢાંકણું ખોલીને અંદરથી કહ્યું તારે જેટલું જોઈતું એટલું કાઢી લે. પણ એ વખતે માં એવો જવાબ મેં આપ્યો કે મારે માં કશું નહીં જોતું, પણ મારું જે દેવદુખ છે એ મને બતાવો બસ. ભલે રામ.
તમને સોનાના ભંડાર બતાવ્યા અને કીધું કે જેટલું જોઈએ એટલું કાઢી લે. હા માડી. તો તે એવું કીધું કે માં મારા બધું નહીં જોવતું. હા. તો તું હું તારી પરીક્ષા કરતી કે તું મને શું કહે છે. જી તું માડી. સોનું માગી લીધું હોત ને તો સોનું આપીને ઘેર રાખત પણ તને તારું દેવ ના મળે. જય માડી. પણ સોના કરતા કિંમત તે તારા દેવની વધાર કરી. હા માડી. એટલે ખૂબ આશીર્વાદ. જી માડી. આ પરીક્ષા કહેવાય મારી. કોકને એવું કહું ખાલી ખાલી કે જા હું કુખાર મેલડી આવી અને 2 મહિના થાય નહીં અને 2 મહિના મોટો બંગલો લઈ આલું તો મને ખુખાર મેલડીને તારા ઘેર બેહાડ દેજે, મારું મંદિર બનાવી દેજે. આવું કહું અને એ મારો ભક્ત મને ખુખાર મેલડીને એવું કહે કે માં તે જ શીખવાડ્યું છે કે માં તારો ઘરમાં દીવો ના થાય, તારું મંદિર ના બનાવાય, અમારી માં યાત્રા થાય. માં મારા ઘર નહીં જોતું પણ મારી માં યાત્રા થાય, મારે એવું કોમ નહીં તો કદાચ હું બેડો પાર કરી આલું. પણ લાલચમાં આવી કોઈ વ્યક્તિ એવું કે હા માડી હું તને બિહાર દઈશ તો તમારી જ માં મને પરીક્ષા કરવા મોકલે કે લે એને માતા હું જોઈએ છે ઘર જોઈએ છે તો હું પરીક્ષા કરવા બોલ દીકરા તને 2 મહિના ઘર લઈ આલું, મને બિહાર દે હેડ ઘેર. એટલે તમે કહો હા માડી બિહાર દઈશ. જો ખાલી એવું નક્કી કરી દો ને તમે મને બેહાડવાનું ઘેર, તમારી કુળદેવી તરત મને કે જો એનો હું નહીં જોતી એને ઘર જોતું તું, ઘર હાતર જો તને બેહાડવા તૈયાર છે તો તને બેહાડવા તૈયાર છે ઘર હાતર તો કાલ રખડતું ભૂત હશે એ મારો દીકરો બેહાડ છે. જા હેડ. આ શું ખોટું બોલો. રામ રામ માડી. હા હું વડોદરાથી આવું છું અને છેલ્લા 4 રવિવારથી તમારા સાનિધ્યમાં આવું છું. પણ મેં મારા 1.5 વર્ષથી હું તમારો વિડીયો જોઉં છું ઘરે બેઠા અને મને તને આવું બધું તમારા સાનિધ્યમાં પણ મને મોકો જ નહોતો મળતો. પણ માં તમારો હુકમ થયો અને 4 રવિવારથી આવું છું. પણ હું સપના હજુ હું તમારા સાનિધ્યમાં આવ્યો નહોતો એ પહેલાં તમે મને સપનામાં એવું બતાવ્યું હતું. મેં તમે પ્રાર્થના કરતો હતો કે અમારા દેવની એવી રીતે શું ઓટી છે તે અમારી માતા કામ નહીં કરતી, અમારી માતા કૃપા નહીં કરતી. કૃપા તો કરે છે પણ જે ધાર્યું કામ નહીં કરતી. તો માં તમે મને સપનામાં આખી બેઠક તમે બતાવી. હું અહીંયા આગળ આવ્યો પણ નથી તે વખતે તમે મને સપનામાં બેઠક કરાવી અને તમે પહેલાં અમે આ બેઠક કરાવી ત્યારે અમે બેઠા ને તો 2 નાગ બતાવ્યા. હામાં હામી 2 નાગ પસાર થયા સ્ટેજ ઉપર અને એના પછી તમે એવું કીધું કે ફૂલભાઈ જોગણી તમારી માતાજી થાય એવું તમે સપનામાં મને કીધું. અને પછી છેલ્લા મારા પપ્પા એવું બોલ્યા કે અમારી ઉગતાની મેરડી માને અમે ચોખ્ખું નિવેદ કરીએ છીએ હવે. તો તમે એવું બોલ્યા કે અત્યાર લગીને તમે ભોયમાં ભંડાર્યું એનું શું કરશો તમે એવું કીધું. મતલબ અમારી ઉગતાની મેરડીને બકરો આલે છે હજુ પણ એ મારા કોટે માથા ધૂણવા આવે છે ને તો બહુચરાજી એવું કહે છે કે તમે માંસ મટન ખાશો નહીં અને ઉગતાની મેરડીમાં હવે ચોખ્ખું નિવેદ સ્વીકારવા રાજી છે. પણ બીજી જગ્યાએથી એવું કહે છે કે ના કે તમારા ઉગતાન મેરડી બકરો જ માગે છે ને આ તે બધું અને કુટુંબ વાળા બી બીજા માનતા નહીં. અને મારા કોઠે ધૂણે છે ને તો મારા લોકો બી બધા એવું કે છે કે તું તારા મનથી બોલે છે માતા નહીં બોલતી એવું બધા કે છે. ભલે હવે સપનામાં આવી તને તે એવું કીધું કે માં અમાર કયું દેવ છે શું છે, અમારી માતાજી કામ નહીં કરતી. કઈ માતા તને બતાવી સપનામાં? ફૂલભાઈ જોગણી. ભલે મારા શબ્દો કે છે સપનાના. ફૂલભાઈ જોગણી તમારા માતાજી થાય અને એમ કીધું કે હવે તમે ઉગતાની મેરડીને ચોખ્ખું નિવેદ કરો છો પણ અત્યાર લગીને તમે તમારા ભયમાં ભંડાર્યું બધું એનું શું કરશો એવું કીધું. એમ તાર એટલે તારા ઘેર તારી માતાજી તને ધૂણીને એવું કે હવે મેરડીને બકરો હાલવાની જરૂર તો બધા એવું કહે છે કે ના મેરડી તો લેશે જ. પણ હું એવું કહું છું ચોખ્ખા ભાવથી જો કદાચ ચોખ્ખું નિવેદ આલો ને તો મેરડીને બકરાની જરૂર. એટલે આ જમાનામાં મેલડીને બકરા ના આલો તો ચાલે પણ અત્યાર સુધી આલ્યું છે તો ભાવપૂર્વક પ્રાર્થના કરી અને તમે નહીં ખાવ એવી જવાબદારી સાથે તમારી માતાજીનું ચોખ્ખું ભોણું નિવેદ કરો, જારનો ખીચડો કરો તો એ લેખે લાગે ના. પછી તમે મેલડીનું બંધ કરી અને હોટલમાં બહાર જઈને જો ખાધું તો પતી જ્યું. તો માં મેલડી બકરો લેવાય નહીં રે અને બકરો મૂકીને આવશે કોયડો લઈ પડી. હા માં પણ માં કુટુંબ વાળા તૈયાર નહીં પણ મળ અમારા ઘર જ છે ગામડે તો માં કુટુંબ વાળા ભલે ખાવાનું બંધ ના કરે પણ અમે અમારા સાથે ચોખ્ખું કરીએ તો ચાલે ને માડી. કુટુંબ વાળા તો ચારે કોના મોને છે
માવન મળો અમાર ઘેર જ છે એટલે માં આશા ના રાખતા કુટુંબ અમારું મોન છે ચારેય હા. નહીં મોને. માં બધાને કહું છું એ આશાએ રહેતા જ નહીં. જો તમારો ટાઈમ થયો હોય ને બસનો તો બસમાં બેસી જવું, નકર રહી જશે. બસ છૂટી જાય તો પત્યું. એટલે આ મારી એક ટ્રેન છે અયોધ્યા એક્સપ્રેસ, એમાં સ્ટેશન આવે ને તો બેસી જજો. જો બીજાને લેવા રહ્યા તો ટ્રેન છૂટી. હાચો માડી હાચું સમજ્યા? હા. એ તો બધું મારી પ્રેરણા આશીર્વાદ થી ખબર પડી જશે. સારું માં રામ રામ માડી